હમણાં મારા દાદા 70 વર્ષના છે. જ્યારે 60 વર્ષના હતા ત્યારે કમરમાં પ્રોબ્લેમ હતો, ગાડી ન ચલાવતા ને જરા બેઠીમાં પ્રોબ્લેમ હતું. સૂતા બહુ, કામ વધારે ભારી ન કરી શકતા, વાંકા ન વળી શકતા. પછી જ્યારથી હિતેશભાઈના હોસ્પિટલે ગયા ત્યારથી ઇન્જેક્શન લીધા અને બાટલાને ચડાવ્યા. ત્યાર પછી મારા દાદાને સારું થયું. ધીમે ધીમે દિવસો વધતા ગયા અને દાદાને કમરમાં અને ચાલવાનું પણ સારું થઈ ગયું. કમરમાં પણ હવે એટલું બધું તકલીફ નથી. મારું નામ ચિરાગ બામણિયા છે. આ મારા દાદા છે ને હું એનો પોતો છે. મારું નામ લાખા વસરા. મૂળ વતન આવે વરંગબારા રહેવાનું. એટલે વાડીએ રહેતા હતા. મારા બાપ દાદાની મિલકત છે ને ત્યાં રહેતા હતા. અહીંયા ધંધો કરીને આ પછી મકાન બનાવી રહ્યા છે. હા, વરંગબારા દીપમાં રહીએ છીએ. ઉંમર મારી 70 વર્ષ. મૂળ ધંધો મારો માછીમારનો છે ને હમણાં હું નિવૃત્ત છે. દુખાવા વિશે મને આ પગની તકલીફ હતી. આ પગની તકલીફ હું ત્રણ ચાર વાર અહીંયા અમદાવાદ આવેલો છે એ દવાખાને. મને છે ને તકલીફ સાહેબ એ પડતી હતી કે મારે છે ને આ પગ જ ઘડીમાં મંડાય નહીં ને દુખવા માંડે ને આમ દુખે એટલે રહેવાય નહીં. પછી ગોળી પી તો સારું લાગે ને પાછું એ દુખાવો સારું થઈ જાય. હું એ આજથી મને વરંગબારાના મારા સંબંધી છે ને એ લોકોએ મને કાર્ડ આપ્યો ત્યાંનો. પછી મારા છોકરાએ એનું કરી પછી ત્યાં અમે અમદાવાદ હોસ્પિટલમાં ગયા. ત્યાં પછી અમે દવા લઈને 2 ડાંગ આવ્યા. પછી પાછા એક 6-7 દી દાખલ રહ્યા. પહેલાં છે ને ઈસનની લીધી હતી. ઈસન જ માર્યા હતા, કમરમાં માર્યા હતા. ત્યાં મને હું કમ્પ્લીટ હાવ થઈ ગયો હતો. હા, 1 લાખ થઈ ગયું. પછી પાછી દુખાવો છે તે પાછો ગયો તો મને દવા ગોળીઓ આપ્યો. પછી પાછો ગયો તો દાખલ કર્યો. હા, અમે દુખાવાના કારણે ઈસનની સારવાર લીધી હતી 8-9 વર્ષ પહેલાં. ત્યારનું મને સારું ફર્સ્ટ ક્લાસ થઈ ગયું હતું. હવે 10 વર્ષ પહેલાં મેં ઈસનની સારવાર લીધી હતી. પછી એનાથી મને થોડોક ફેર પહેરો સારું લાગતું હતું. ત્યારે દાખલ કર્યું ત્યારે મને બાટલા જ ચડાવતા હતા તો પગ આખો આમ હોજી ગયો હતો. તો મને ઉપર લોબી છે ને સોતાવારની એના પર હવાડી હલાવતા હતા કે સોજો ઉતરી જાય. પછી હું અહીંયા આવ્યો ને આ 5-7 દિવસ સોજો ઉતરી ગયો તો થોડોક દુખાવો પાછો ચાલુ થયો. તમે સાહેબને ફોન કરીને પૂછ્યું તો કે રેતે તો મટી જાય. આજ દી મેં છે ને કમરમાં ઈસન લીધું હતું ત્યારનું મને સારું હતું. હમણાં મારા દાદા 70 વર્ષના છે. જ્યારે 60 વર્ષના હતા ત્યારે કમરમાં પ્રોબ્લેમ હતો, ગાડી ન ચલાવતા ને જરા બેઠીમાં પ્રોબ્લેમ હતું. સૂતા બહુ, કામ વધારે ભારી ન કરી શકતા, વાંકા ન વળી શકતા. પછી જ્યારથી હિતેશભાઈના હોસ્પિટલે ગયા ત્યારથી ઇન્જેક્શન લીધા અને બાટલાને ચડાવ્યા. ત્યાર પછી મારા દાદાને સારું થયું. ધીમે ધીમે દિવસો વધતા ગયા અને દાદાને કમરમાં અને ચાલવાનું પણ સારું થઈ ગયું. કમરમાં પણ હવે એટલું બધું તકલીફ નથી. ત્યાર પછી ધંધો પણ ચાલુ કરીને ફિશિંગ જતા, દરિયામાં જતા. ચાલવાનું તો ઓકે જ થઈ ગયું. કમરમાં પણ દુખાવો નહોતો. પહેલાં તો બહુ દુખાવો હતો. પછી આ ઇન્જેક્શનને લીધા પછી દુખાવો એટલો બધો રહ્યો નહીં. પછી કામે લાગી ગયા, કામે ફિશિંગ દરિયામાં જતા. પછી અપ ટુ ડેટ થઈ ગયા હતા. આ ઈસન લીધા ત્યારે મેં ફિશિંગ પણ ચાલુ કર્યો. ફિશિંગ બી જતો હતો દરિયામાં, ધંધો કરતો હતો. મારા જેવી તો હું બીજાને ત્યાં 2-3 જણાને મેં મોકલાવેલા પણ છે ત્યાં દવાખાને, એ દવાખાને. અહીંથી એમણે કીધું તું ક્યાં દવાખાને, તો હું સરનામું આપતો ત્યાં જતા હતા એ દવાખાને. આ મારા જેવી તકલીફ હોય તો એને હું સલાહ આપું કે તમે આ દવાખાને જાઓ તો મને ફેર પડી ગયો તો તમે પણ જાઓ તો તમને ફેર પડી જાય. મારી એક જ સલાહ છે કે જો કોઈને પણ દાદા હોય, દાદી હોય, કોઈ પણ ઉંમરના માણસો હોય જેને પણ કમરમાં કે ક્યાંય પણ પગમાં તકલીફ હોય તો આપણે અમદાવાદમાં હિતેશભાઈ છે ડૉક્ટર, ત્યાં સલાહ કરું કે ત્યાં સારું છે, તમને ફરક પડશે. તમે ત્યાં જાઓ, ટ્રાય કરો તો ત્યાં તમને સારું પડશે. હિતેશ પટેલનો ધન્યવાદ. આપણે હિતેશભાઈનું હું એક ધન્યવાદ કરું છું કે મારા દાદાને તમે એ ઇન્જેક્શનને આપ્યા અને એને સારું થઈ ગયું.